नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 8 દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી આપણે ગાલા નવનીત અસાઇનમેન્ટની સ્વાધ્યાય પોથીની સોલ્યુશનની ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો। તો આપણે સૌથી પહેલાં જોઈએ ધોરણ 8 ગાલા સ્વાધ્યાય પોથી। યુનિટ 1 છે આપણી પાસે। યુનિટ 1 આઈ વિલ બી ધેટ ચેપ્ટરનું નામ છે। ફર્સ્ટ ક્વેશ્ચન છે રીડ ધ લાઇન્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન A, B ઓર C। નીચેની લાઈન વાંચવાની છે અને એની આધારે આપણે ઓપ્શન A, B અને C પસંદ કરવાનું છે। ક્વેશ્ચન નંબર 1 વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્ઝા, બરાબર છે। તો આનું સાચું ઓપ્શન છે A। ત્યારબાદ સેકન્ડ ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ધ ચાઇલ્ડ ડઝ નોટ વોન્ટ ટુ બી A, તો ખાલી જગ્યા છે અહીંયા, તો આનું સાચું ઓપ્શન છે B સાયન્ટિસ્ટ। થર્ડ ક્વેશ્ચન છે વિચ વર્ડ્સ રેમ્સ વિથ ટ્રી, તો ભાઈ રેમ્સ વર્ડ્સ કયું છે આનું, તો આનો સાચો ઓપ્શન છે ફ્રી। સેકન્ડ સ્ટાન્ઝા છે વિદ્યાર્થી મિત્રો, એની અંદરથી આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ તો બે પ્રશ્નો આપ્યા છે, એ પણ ABC પસંદ કરીને લખવાનું છે વિદ્યાર્થી મિત્રો। તો ક્વેશ્ચન નંબર 1 વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ સેકન્ડ સ્ટાન્ઝા, તો સાચો ઓપ્શન છે B ઓશિયન એટલે સમુદ્ર। સેકન્ડ ક્વેશ્ચન છે વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ, તો સાચો જવાબ છે C વેલ્સ। થર્ડ ફકરો છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો એની અંદર આપણી પાસે પહેલો જ પ્રશ્ન છે ખાલી જગ્યા હેઝ વેલીઝ ફાઉન્ટેન્સ, તો સાચો ઓપ્શન છે A માઉન્ટેન। સેકન્ડ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટાન્ઝા, તો સાચો ઓપ્શન છે C માઉન્ટેન રેન્જ। થર્ડ ક્વેશ્ચન છે વિચ વર્ડ રેમ્સ વિથ ધ માઉન્ટેન્સ, તો સાચો ઓપ્શન છે C ફાઉન્ટેન્સ। ફોર્થ ક્વેશ્ચન છે ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ધ હોમ ઓફ ખાલી જગ્યા, તો ઓપ્શન આવે છે ઈગલ્સ EAGLES, સાચો ઓપ્શન આવે છે A। ફિફ્થ ક્વેશ્ચન છે વોટ ફ્લાવર થ્રો માઉન્ટેન્સ, તો સાચો ઓપ્શન છે આનો જવાબ છે સ્ટ્રીમ્સ, ઓપ્શન C। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચેના ફકરા પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે, તો ફકરા આધારિત પ્રશ્નો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો। ક્વેશ્ચન નંબર 1 વોટ ડીડ ધ કિંગ વોન્ટ ટુ ડિસ્કસ વિથ ધ મિનિસ્ટર્સ, તો મહારાજા મિનિસ્ટર સાથે શું ડિસ્કસ કરી રહ્યા હતા, તો ધ કિંગ વોન્ટ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધ મિનિસ્ટર, એટલે મહારાજ જે છે એ નવા રોડના પ્રોજેક્ટ માટે મિનિસ્ટરથી ચર્ચા કરી રહ્યા હતા। સેકન્ડ ક્વેશ્ચન છે વોટ સાઉન્ડ ઇઝ હિયર્ડ ઇન ધ કોર્ટ, તો ધેર ઇઝ એ સાઉન્ડ ઓફ ટ્રમ્પ્સ એન્ડ ડ્રમ ઇન ધ કોર્ટ્સ, ટ્રમ્પ્સ એન્ડ ડ્રમનો અવાજ આવી રહ્યો હતો। થર્ડ ક્વેશ્ચન છે હુ આર વેઇટિંગ ફોર ધ કિંગ, ભાઈ કોણ વેઇટિંગ કરી રહ્યું હતું મહારાજ, તો તેનાલી રામન કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ, દરબારી 1 અને દરબારી 2 મહારાજના વેઇટ કરી રહ્યા હતા। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ સેકન્ડની અંદર એની અંદર ઓપ્શન વાળા પ્રશ્નો। તો પહેલો જ ક્વેશ્ચન છે ધ કિંગ આસ્ક્ડ ફોર ખાલી જગ્યા, તો ધ કિંગ આસ્ક્ડ ફોર મિનિસ્ટર્સ એટલે કે ઓપ્શન A। સેકન્ડ ક્વેશ્ચન છે ધ કિંગ વોન્ટ્સ ટુ ડિસ્કસ ધ ન્યૂ ખાલી જગ્યા વિથ ધ મિનિસ્ટર, તો સેકન્ડ ક્વેશ્ચન છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ, તો એનો જવાબ આવે છે B રોડ પ્રોજેક્ટ। ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવા જઈ રહ્યા છે થર્ડ ક્વેશ્ચન છે ધેર ઇઝ એ સાઉન્ડ ઓફ ખાલી જગ્યા, તો આનો સાચો જવાબ છે C ટ્રમ્પ્સ એન્ડ ડ્રમ્સ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ક્વેશ્ચન નંબર એટલે કે ફકરો નંબર 2 બરાબર છે, એના આધારિત આપણે પ્રશ્નોના જવાબની ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો। તો જોઈએ ક્વેશ્ચન નંબર 1 વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો, ધ કિંગ મિનિસ્ટર વેન્ટ એટ સાધુ કેમ્પ, તો ક્યાં ગયા હતા ભાઈ સાધુના કેમ્પમાં ગયા હતા। સેકન્ડ ક્વેશ્ચન છે ફ્રોમ વેર વોઝ ધ સાધુ, તો ધ સાધુ વોઝ ફ્રોમ ધ હિમાલય। થર્ડ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો વોટ કુડ ધ સાધુ ડુ, તો ધ સાધુ કુડ પ્રોડ્યુસ કોઇન્સ હોલી આર્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે MCQની ચર્ચા કરવાના છે ફકરા આધારિત, તો આપણી પાસે કુલ 5 MCQ આપેલા છે, એ 5ની આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવા જઈ રહ્યા છે। તો ક્વેશ્ચન નંબર 1 છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ક્વેશ્ચન નંબર 1 ની અંદર શું કીધું છે ધેર વોઝ ખાલી જગ્યા ઇન ધ
કિંગડમ. તો સાચો ઓપ્શન છે બી સાધુ. ધેર વોઝ એ સાધુ ઇન ધ કિંગડમ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે ધ સાધુ વોઝ ફ્રોમ. તો સાચો જવાબ છે આનો ઓપ્શન ડી ધ સાધુ વોઝ ફ્રોમ ધ હિમાલય. થર્ડ ક્વેશ્ચન છે ખાલી જગ્યા વોટ કુડ ધ સાધુ પ્રોડ્યુસ ફ્રોમ ધ એર. તો ઓપ્શન સી છે ધ સાધુ પ્રોડ્યુસ ફ્રોમ ધ એર કોઇન્સ, હોલી આસ એન્ડ ફ્રૂટ્સ. બરાબર છે. ત્યારબાદ એટલે કે ઓપ્શન સી સાચો છે. ફોર્થ ક્વેશ્ચન છે ધ ખાલી જગ્યા વેર એટ ધ સાધુઝ કેમ્પ. ધ મિનિસ્ટર વેર એટ ધ સાધુઝ કેમ્પ. પાંચમો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા ડીડ નોટ નો એનીથિંગ અબાઉટ ધ સાધુ. તો જવાબ છે એનો ધ કિંગ ડીડ નોટ નો એનીથિંગ અબાઉટ ધ સાધુ. મહારાજ સાધુ વિશે કંઈ પણ જાણતા ના હતા. થર્ડ ફકરો છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એના આધારિત પ્રશ્નોના જવાબ છે આપણી પાસે. તો એના આધારિત પ્રશ્નોના જવાબ અને આપણી પાસે MCQ આપ્યા છે 4, એની આપણે ચર્ચા કરવાના છે. ક્વેશ્ચન નંબર 1 વોટ ડીડ ધ પીપલ offer to the sadhu. The people offered gold coins, clothes, animal, grains, vegetables and dry fruits to the sadhu. Second question છે what did the sadhu do by puja. The sadhu can cure an illness by puja. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ વિકલ્પિકવાળા પ્રશ્નો. તો there is a ખાલી જગ્યા in front of the sadhu tent. So there is a long queue in front of the sadhu's tent. The sadhu can cure any illness by ખાલી જગ્યા. તો ઓપ્શન છે બી પૂજા. ધ સાધુ ટોક ખાલી જગ્યા ફોર પૂજા. તો ઓપ્શન છે ડી બિગ સમ. ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો વિચ વર્ડ in the passage means to make well. તો સાચો જવાબ છે એ ક્યોર. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવા જઈ રહ્યા છે નેક્સ્ટ ફકરો નંબર 4. તો એના આધારિત પ્રશ્નો છે વોટ ડુ ગુડ સાધુઝ નેવર ડુ. તો જવાબ છે એનો ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. સેકન્ડ ક્વેશ્ચન છે who wants to know more about the sadhu. The king wants to know more about the sadhu. Third question છે what did the king ask Raman to do. So the king asked Raman to find out more about this sadhu. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ વિકલ્પીવાળા પ્રશ્નો. તો પહેલો જ વિકલ્પ છે આપણી પાસે ધ કિંગ ફાઉન્ડ ધ સાધુ ખાલી જગ્યા. તો સાચો જવાબ છે સી ઇન્ટરેસ્ટિંગ. સેકન્ડ ક્વેશ્ચન છે ધ કિંગ વિલ ડિસ્કસ અબાઉટ ધ સાધુ વિથ ખાલી જગ્યા. તો ઓપ્શન છે એ રામન. થર્ડ ક્વેશ્ચન છે ગુડ ખાલી જગ્યા નેવર ચાર્જ મની ફોર ધ સર્વિસ. તો સાધુ શું આવશે સાધુસ. ગુડ સાધુસ નેવર ચાર્જ મની ફોર ધ સર્વિસ. પાંચમો ફકરો છે વિદ્યાર્થી મિત્રો પાંચમા ફકરા આધારિત આપણે પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો ધ વિલેજ સાધુ વિથ એ લોંગ બિયર્ડ. બરાબર છે આ ફકરો છે એના આધારિત ક્વેશ્ચનની વાત કરીએ આપણે ડિસ્ક્રાઇબ ધ સાધુ. ભાઈ સાધુની વિશે આપણે જણાવો. તો ધ સાધુ હેડ લોંગ બિયર્ડ એન્ડ વેર વોઝ સેફ્રોન કુર્તા. ધ પીપલ આર વેઇટિંગ ફોર ધ સાધુ ટુ ખાલી જગ્યા તો ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. થર્ડ ક્વેશ્ચનની વાત કરીએ હુ સ્ટેન્ડ્સ એમોંગ ધ પીપલ. તો તેનાલી રામન તેનાલી રામન સ્ટેન્ડ એમોંગ ધ પીપલ. અહીંયા સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયું છે તમારે સ્ટેન્ડ લખવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે ક્વેશ્ચન નંબર વિકલ્પવાળા પ્રશ્નો. તો ધ સાધુ હેડ ખાલી જગ્યા. તો સાચો જવાબ છે લોંગ બિયર્ડ. બીજો ક્વેશ્ચન છે પીપલ આર વેઇટિંગ ફોર ધ સાધુ. તો સાચો જવાબ છે ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ફકરો નંબર 6. એના આધારિત આપણે પ્રશ્નોની ચર્ચા કરવાના છે. તો પહેલો જ પ્રશ્ન છે ફકરો નંબર 6 ની અંદર વોટ ડીડ વિલેજર ટુ ગિફ્ટ ટુ ધ સાધુ. તો વિલેજર ટુ gifted a sack of rice to the sadhu. Second question છે what did villager
ટુ વોન્ટ ટુ બીકમ, તો વિલેજર ટુ વોન્ટેડ ટુ બીકમ રીચ. ત્યારબાદ MCQ આધારિત પ્રશ્નોનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, તો એને ચર્ચા કરીએ. ક્વેશ્ચન નંબર 1, ધ વિલેજર કોલ ધ સાધુઝ આઈઝ ખાલી જગ્યા, તો ઓપ્શન છે ડી ડિવાઇન. બીજો ક્વેશ્ચન છે વોટ ડઝ ધ વિલેજર્સ ગીવ ધ સાધુ, તો ઓપ્શન છે બી એ બિગ ઓફ રાઈસ. થર્ડ ક્વેશ્ચન છે ધ વિલેજર વોન્ટેડ ટુ ખાલી જગ્યા, તો બીકમ રીચ. ચોથો ક્વેશ્ચન છે ધ વિલેજર કોલ્સ ધ સાધુ ખાલી જગ્યા, તો એનો જવાબ છે સી ગ્રેટ સેન્ટ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ ક્વેશ્ચન નંબર 7, તો એના આધારિત પ્રશ્નોની ચર્ચા કરીએ, એટલે ફકરા 7ની આધારિત. તો વિદ્યાર્થી મિત્રો ફકરા 7ની આધારિત આપણે પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો એની અંદર છે વિદ્યાર્થી મિત્રો, વોટ વોઝ ધ સાધુ પ્રોમિસ ટુ વિલેજર્સ ટુ, તો ધ સાધુ પ્રોમિસ ધેટ હી વિલ ડેફિનેટલી મેક હિમ રીચ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ સાધુ આસ્ક વિલેજર ટુ ગીવ હિમ, ધ સાધુ આસ્ક ધ વિલેજર ટુ ગીવ હિમ ટુ ગુડ કોઇન્સ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો MCQ આધારિત આપણે ચર્ચા કરીએ, તો વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ શ્યોરલી, તો આનો જવાબ છે સી ડેફિનેટલી. તો સેકન્ડ ક્વેશ્ચન છે ધ વિલેજર કોલ્ડ હિમસેલ્ફ, તો આનો જવાબ છે સી લકી. થર્ડ ક્વેશ્ચન છે ધ વિલેજર્સ ગેવ ખાલી જગ્યા ટુ સાધુ, તો સાચો જવાબ છે બી ટુ ગોલ્ડ કોઇન્સ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ફકરો 8ની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો ફકરા 8ની આધારિત આપણે એમ પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ. તો પહેલો જ છે વોટ ડઝ ધ વિલેજર્સ ગીવ ટુ ધ સાધુ, તો ધ વિલેજર્સ ગીવ ટુ ગોલ્ડ કોઇન્સ ટુ ધ સાધુ. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડઝ ધ સાધુ ડુ, તો ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસ ધ વિલેજર્સ. સેકન્ડ ક્વેશ્ચન ફકરા આધારિત MCQ છે આપણી પાસે 2, તો રામન રસીસ ટુ ધ સાધુ એન્ડ ફોલ્સ એટ ધ હિઝ ફેટ, ધ વિલેજર ગીવ્સ ટુ ખાલી જગ્યા કોઇન્સ ટુ ધ સાધુ, તો ઓપ્શન છે બી ગોલ્ડ. નવમો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, તો આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. વોટ ડીડ ધ તેનાલીરામન આસ્ક ધ સાધુ ટુ ડુ, તો તેનાલીરામન સાધુ ટુ ડુ સમથિંગ સો ધેટ હી કુડ ગો ટુ હેવન આફ્ટર હિઝ ડેથ. બીજો ફકરા આધારિત MCQ છે વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ. તો રામન કોલ્સ ધ સાધુ ધ ખાલી જગ્યા, તો ઓપ્શન છે સી ગ્રેટેસ્ટ સેન્ટ. સેકન્ડ ક્વેશ્ચન છે રામન વોન્ટેડ ટુ ખાલી જગ્યા, તો જવાબ છે ગો ટુ હેવન. 10મો ફકરો છે વિદ્યાર્થી મિત્રો, એના આધારિત આપણે ચર્ચા કરીએ. તો પહેલો જ ક્વેશ્ચન છે હુ પ્લકડ ધ ફર્સ્ટ હેર ફોર ધ સાધુઝ બિયર, તો તેનાલીરામન પ્લકડ ધ સાધુ ફર્સ્ટ હેર ફોર ધ સાધુઝ બિયર. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ વોઝ ફ્રી ટિકિટ ટુ હેવન, એ હેર ફ્રોમ સાધુઝ બિયર વોઝ ફ્રી ટિકિટ્સ ટુ હેવન. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ. થર્ડ ક્વેશ્ચન વોટ ડઝ તેનાલીરામન કોલ હિમસેલ્ફ ધ લકીસ્ટ મેન ઇન ધ વર્લ્ડ, તો તેનાલીરામન કોલ હિમસેલ્ફ ધ લકીસ્ટ મેન ઇન ધ વર્લ્ડ બીકોઝ હી હેડ મેજિકલ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર. તો ફકરા આધારિત MCQ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 5 આપ્યા છે. તો રામન કોલ્સ ધ હેર ખાલી જગ્યા, તો ઓપ્શન એનો જવાબ છે બી મેજિકલ. સેકન્ડ ક્વેશ્ચન છે રામન કોલ્સ ધ સાધુ ખાલી જગ્યા, તો આનો જવાબ છે એ વેરી હોલી મેન. થર્ડ ક્વેશ્ચન છે રામન કોલ્સ હિમસેલ્ફ ખાલી જગ્યા મેન ઇન ધ વર્લ્ડ, તો સાચો જવાબ છે ધ લકીસ્ટ, એટલે ઓપ્શન સી છે. ચોથો ક્વેશ્ચન છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ પુલ્સ આઉટ, તો સાચો ઓપ્શન છે ડી પ્લક, PLUCKS, બરાબર, એટલે ડી આવે છે. ત્યારબાદ 5મો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એવરી હેર ઓફ ધ બિયર વોઝ ખાલી જગ્યા ટુ હેવન, તો જવાબ છે બી ફ્રી ટિકિટ. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ ફકરા આધારિત પ્રશ્નોની ચર્ચા કરીએ.
तो फकरो 11 ने आधारित अपनी पास विद्यार्थी मित्रों अहींया आप्या छे क्वेश्चन एनी आपणे चर्चा करवा जई रह्या छे। हू रन्स फॉर हिज लाइफ? तो द फेक साधु रन्स फॉर हिज लाइफ। सेकंड क्वेश्चन है व्हाट डिड विलेजर टू वांट? तो विलेजर टू वांटेड टू गो टू हेवन रेदर देन बिकम रीच इन द वर्ल्ड। त्यारबाद विद्यार्थी मित्रों थर्ड क्वेश्चन ની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે। व्हाट डिड द पीपल डू? द पीपल क्राउड अराउंड द साधु एंड स्क्रेमिड लाउडली। त्यारबाद विद्यार्थी मित्रों આપણે नेक्स्ट फकरा आधारित આપણે एमसीक्यू ની ચર્ચા કરીએ। तो रामन टेल्स द साधु टू गिव हिज फॉलोअर्स खाली जग्या। तो जवाब है बी ए की टू हेवन। बीजो क्वेश्चन है विच वर्ड इज यूज्ड फॉर साधु? तो जवाब है ए फेक साधु। विच वर्ड इन द पैसेज मीन्स टू रन आफ्टर? तो एनो जवाब है विद्यार्थी मित्रों डी चेस। त्यारबाद विद्यार्थी मित्रों 12मा फकरा आधारित આપણે પ્રશ્નોના જવાબની ચર્ચા કરવા જઈ રહ્યા છે। तो 12मा ફકરામાં શું કીધું છે? હાઉ કેન બીકમ રીચ? तो वी कैन बिकम रिच बाय वर्किंग हार्ड। व्हाट डिड द साधु वांट? द साधु वांट पीपल्स मनी एंड गिफ्ट। एना आधारित આપણે વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ ની ચર્ચા કરવા જઈ રહ્યા છે। તો वी शुड नॉट गिव अवर खाली जग्या टू साधु। तो आनो ऑप्शन है ए अर्निंग। बीजो क्वेश्चन है वी कैन बिकम रिच बाय खाली जग्या। तो जवाब है सी वर्किंग हार्ड। त्यारबाद विद्यार्थी मित्रों આપણે જોઈએ खरा खोटा आधारित। तो प्रश्न 3 में આપણે खरा खोटानी चर्चा करवाना है विद्यार्थी मित्रों। पहलो ज क्वेश्चन है द साधु हेड मेनी फॉलोवर्स। तो साचो वाक्य जे भाई साधुना घना बधा फॉलोवर्स हता। तो विद्यार्थी मित्रों तमारी पासे 10 विकल्प अहींया खरा खोटा आप्या छे। सेकंड नी चर्चा करिए द किंग वॉन्टेड टू मीट द साधु। तो आपेलुं वाक्य खोटुं छे एटले फॉल्स। तेनाली रामन हेड ए नो रिस्पेक्ट फॉर द फेक साधु। तो साचुं छे ट्रू। द साधु वॉज रियली होली मैन। आपेलुं विधान खोटुं छे फॉल्स। द साधु हेड मैजिकल बियर्ड। आपेलुं विधान खोटुं छे एटले फॉल्स। तेनाली रामन रियली वॉन्टेड टू गो टू हेवन। तो आपेलुं विधान पण केवुं छे? खोटुं छे। बराबर है विद्यार्थी मित्रों अहींया 10 आप्या छे तमे जोई शको छो अने एनी आधारित तमारे प्रश्नोना जवाब कहेवाना छे। त्यारबाद हु इज द सेंटेन्स अबाउट? आ वाक्य कोण कहे छे ए आपणे जोवानुं छे विद्यार्थी मित्रों। फर्स्ट है ही लिव्ड इन द केम्प। तो साधु साधु भाई केम्पनी अंदर रहतो हतो। तो तमने 8 एवा प्रश्नों आप्या छे। एना आधारित तमारे प्रश्नोना जवाब अहींया विद्यार्थी मित्रों जोईने लखी लेवाना छे। त्यारबाद अहींया आप्या छे फाइंड द वर्ड फ्रॉम द लेसन धैट मीन द फॉलोइंग द फर्स्ट लेटर इज गिवन। ए कंट्री रूलेड बाय ए किंग। तो शू आवशे भाई? किंगडम आवशे। तो एनी आधारित कुल अपनी पास केटला प्रश्नों छे? 6 प्रश्नों छे विद्यार्थी मित्रों। 6 प्रश्नों जवाब तमारे लखवाना छे। त्यारबाद कंप्लीट द सेंटेन्स यूजिंग शुड और शुड नॉट। बराबर है शुड और शुड नॉट उपयोग करीने आपणे लखवानुं छे। तो विद्यार्थी मित्रों आपणे चर्चा करवा जई रह्या छे अंकित इज शाउटिंग इन द क्लास। तो ही शुड नॉट शाउट इन द क्लास। मोहन इज नॉट स्टडीइंग इन वेल। तो ही शुड स्टडी वेल। द चिल्ड्रन आर वेटिंग ऑन द बोर्ड। तो दे शुड नॉट राइट ऑन द बोर्ड। Abba is throwing bites of paper on the floor. So she should not throw bits of paper floor. Kiran is not helping his friend. So he should help his friend. Sixth question है we are not cleaning the room. So we should not cleaning in the room. त्यारबाद दैट मैन इज कटिंग ट्रीज। तो ही शुड नॉट कट ट्रीज। 8वां क्वेश्चन है द बॉयज आर वॉचिंग टीवी। तो द शुड नॉट वॉचिंग टीवी। तो विद्यार्थी मित्रों आ था क्वेश्चन 6 आधारित प्रश्नों। त्यारबाद विद्यार्थी मित्रों क्वेश्चन 7 आधारित पण प्रश्नों तमने अहींया आप्या छे। तमे जोई शको छो विद्यार्थी मित्रों क्वेश्चन नंबर 1 ना पण जवाबो तमने अहींया आपी दीधा छे। तमे आ जवाबो पण तमे लखी शको छो। त्यारबाद तमारी पासे अहींया कम्प्लीट द सेंटेन्स यूजिंग द मे और माइट उपयोग करीने आपणे आ वाक्य लखवानुं छे विद्यार्थी मित्रों।
ફર્સ્ટ વાક્યની ચર્ચા કરીએ, બાકી તમારી જાતે લખી લેવાનું છે. હર્ષ આઈ ફોરગેટ ટુ ડુ માય હોમવર્ક ધ મધર ધ ટીચર માઇટ પનિશ યુ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આના આધારિત તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 આધારિત પણ તમારે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. તમને અહીંયા આપી દીધેલા છે, જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અને સ્ક્રીનશોટ લઈને પણ તમે લખી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો એને આપણે જોવાનું છે. જો અહીંયા તમારે વાક્ય લખવાના છે, જે પણ વાક્ય આપ્યા છે 10 વાક્યો એ પણ તમારે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.